નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। થાનગઢમાં આવેલી શેઠ દીપચંદ ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલમાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ આકસ્મિક તપાસણી કરી હતી। તપાસણી દરમિયાન સોનોગ્રાફી વિભાગમાં અનેક ગેરરીતિઓ મળી આવી હતી। હોસ્પિટલના સંચાલકે સોનોગ્રાફી મશીનમાં કોઈ તપાસ ન થયાનો દાવો કર્યો હતો। જો કે સીએચસી હોસ્પિટલના અનુભવી ગાયનેક ડોક્ટરની તપાસમાં 5 દર્દીઓની સોનોગ્રાફી થયાનું બહાર આવ્યું। આ પૈકી માત્ર 2 દર્દીઓના ફોર્મ F મળ્યા, જેમાં પણ છેકછાક જોવા મળી હતી। તપાસણીમાં અન્ય ગંભીર ક્ષતિઓ પણ મળી આવી। હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા ન હતા। ફોર્મ બીમાં વેલિડિટીની વિગતો ખાલી હતી। શિશુની જાતિ પરીક્ષણ પર પ્રતિબંધ અંગેના કોઈ બોર્ડ લગાવવામાં આવ્યા ન હતા। ડોક્ટર ગૌતમ ગવાણિયાની ફોર્મ Fમાં સહી મળી આવી, પરંતુ તેમના દ્વારા સોનોગ્રાફી કર્યાના કોઈ આધાર રજૂ કરવામાં આવ્યા નથી। વધુમાં હોસ્પિટલમાં ક્વોલિફાઈડ સ્ટાફ હોવાના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા નથી। આ તમામ ગેરરીતિઓને ધ્યાનમાં લઈને નાયબ કલેક્ટરે પોર્ટેબલ સોનોગ્રાફી મશીન સીલ કરી દીધું છે। ગુજરાત સરકારના હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટના નોટિફિકેશન અનુસાર સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવા માટે ચોટીલા, થાનગઢ અને મૂળી તાલુકાની હોસ્પિટલોની દેખરેખ માટે નાયબ કલેક્ટરને નિયુક્ત કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। સાર્વજનિક હોસ્પિટલની અંદર આપ તપાસ માટે આવ્યા છો। આજ રોજ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમો શેઠ દીપચંદ ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ થાનગઢ ખાતે કે જેઓના જે ટ્રસ્ટી છે સુભાષભાઈ રમણીકલાલ શાહ એ થાનગઢ નાઓ દ્વારા આ હોસ્પિટલ ચલાવવામાં આવે છે। આ હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા જે આરોગ્ય વિભાગ દ્વારા જે એપ્રોપ્રિએટ ઓથોરિટી તરીકે અધિકૃત કરેલા હોય PCPNDT એક્ટનું અને નિયમોનું પાલન થાય છે કે કેમ તે અંગે તપાસણી કરતાં આ સંચાલકના જણાવ્યા મુજબ આજ દિન સુધી કે આ સોનોગ્રાફી મશીનમાં એક પણ કે સોનોગ્રાફી કરવામાં આવેલ નથી તેવું જણાવી, પરંતુ શંકા થતાં CHC હોસ્પિટલમાંથી અનુભવી ગાયનેક ડૉક્ટરનાઓને બોલાવી અને તપાસણી કરતાં આ સોનોગ્રાફી મશીનની અંદર 5 સોનોગ્રાફી પરફોર્મ થયેલા છે। જે પૈકી 2 દર્દીના ફોર્મ F છે એ હોસ્પિટલમાં તપાસ કરતાં મળી આવેલ છે અને એ 2 ફોર્મની અંદરે પણ છેકછાક થયેલી જણાઈ આવેલ છે। અને આ છેકછાક અને ફોર્મ જે F છે કે જે PCPNDT એક્ટ મુજબ નિભાવવા ફરજિયાત છે અને આ રેકર્ડ છે ખૂબ જ અગત્યનું છે। એની સાથે છેકછાક તેમજ વિસંગતતા જણાઈ આવતા આ હોસ્પિટલની અંદર જે ઇન્સ્ટોલ કરવામાં આવેલ પોર્ટેબલ સોનોગ્રાફી મશીન છે એ સીલ કરી તેમજ જે પણ કોઈ દસ્તાવેજ